હેલો ગાઈસ, વિલ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો એ બધા મજામાં? તો આજે આપણે જઈએ છે હનુમાન દાદાનું દર્શન કરવા, કેમ કે આજે શનિવાર છે અને અમારા તોરણવેરા ગામથી 2 કિલોમીટર દૂર પાણીખડક ગામમાં એક હનુમાન દાદાનું મંદિર છે અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને અહીંયાનું લોકેશન પણ ખૂબ જ સરસ છે। તો આપણે ત્યાં જઈને તમને મળીએ અને દર્શન કરીએ ભેગા મળીને। તો આપણે જઈએ અને મારો ફ્રેન્ડ છે રસ્તામાં, તો એને આપણે પિકઅપ કરીએ, પછી આપણે ત્યાંથી નીકળશું। તો ચાલો આજે આપણે જઈએ છે મોટી ગાડી લઈને। તો ચાલો હવે જઈએ આપણે અને પછી એને પિકઅપ કરીને આપણે નીકળીએ, બરાબર। અને અહીંયા અમારે રસ્તાનું બધું કામ ચાલે છે, અહીંયા ખોદકામ ચાલે છે, તો આખો રસ્તો અમારો જે છે એ બધો ખરાબ કરી દીધેલો છે। તો આપણે અહીંથી નીકળીએ અને ફ્રેન્ડને લઈને પછી આપણે જઈએ મંદિરે દર્શન કરવા। નીકળીએ ફટાફટ, ગાડીમાં બેસી જઈએ। ફટાફટ હવે ગાડી ચાલુ કરીએ। જો મગજ ઠેકાણે નહીં, પેલી હાઈટ નો દરવાજો બંધ કરવાનો રહી ગયો છે, તો પાછું ઉતરવું પડશે મારે, કેમ કે એ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને બહુ જૂનું પુરાનું હનુમાન દાદાનું મંદિર છે। અને આજે શનિવાર પણ છે, તો હનુમાન દાદાનો જે દિવસ છે, તો આજે આપણે ત્યાં દર્શન કરવા જઈશું। અને બીજી જે ડિટેલ છે એ ત્યાં જઈને તમને હું બધું બતાવીશ અને કહીશ। તો ચાલો આપણે ફટાફટ ગાડી સ્ટાર્ટ કરીએ। અને ગાડીમાં એક પ્રોબ્લેમ પણ છે, અને હવે સર્વિસ કરાવશું ત્યારે કરશું એનું। તો ફાઇનલી આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે। આ રહી છે આપણી ગાડી, જે મોડિફાઈ કરાવેલી છે। અને આનું પણ જે મોડિફાઈ કરાવેલું છે, તો એનો સ્પેશિયલ આપણે એક વ્લોગ બનાવશું ગાડીનો જ, કે એમાં શું ફીચર્સ આવે છે અને શું શું મેં મોડિફાઈ કરાવેલું છે, તે તમને હું બધું બીજા વ્લોગમાં તમને બતાવીશ। સ્પેશિયલ આપણે એનો વ્લોગ બનાવીશું। તો ચાલો હવે ફટાફટ આપણે નીકળીએ, સ્ટાર્ટ કરીએ। અને અહીંયા જો મારા ગાડીમાં પણ હનુમાન દાદા જ છે, તો એનું દર્શન કરવા આપણે જવાનું છે। તો ચાલો જઈએ હવે ફટાફટ, ફ્રેન્ડને પિકઅપ કરીએ, કેમ કે એને મેં કોલ કરી દીધો છે, તે રેડી થઈ જશે હવે થોડી વારમાં। આ જો અહીંયા બધું કામ ચાલે છે, અહીંયા આયરું, એટલે આખો રસ્તો ખરાબ કરી દીધો છે। જો પાછળથી ધૂળ ધૂળ થઈ ગઈ છે બધી, આ જો આ બધું કામ ચાલે છે, અને રસ્તા પણ બધો ખરાબ કરી દીધો છે। થોડું ગળામાં પણ પ્રોબ્લેમ છે, એટલે બોલવામાં તકલીફ પડે છે। અને ત્યાં જે હનુમાન દાદાનું મંદિર છે, તો ત્યાં બધા જ તહેવારો ઉજવે છે। ત્યાં નવરાત્રી છે અને ઘણા બધા એવા તહેવારો આવે છે, તો ત્યાં બધા ઉજવણી કરે છે। અને અહીંયાનું લોકેશન પણ મસ્ત છે, કેમ કે અહીંયા નદી પણ છે બાજુમાં, એટલે જોવા લાગે એક સ્થળ પણ છે। તો હવે આપણે ફ્રેન્ડના ઘરે પહોંચવાની તૈયારી છે। તો હવે આપણે એને ફોન કરીએ કે કેટલી રહ્યો એ રેડી થઈ ગયો કે બાકી છે, એને ફોન કરીએ આપણે ફટાફટ। પેલી ઘર દેખાય છે, પેલું એ રહ્યું એ લોકોનું ઘર છે। એનું દુકાન છે, સેલૂનની દુકાન છે, હેર આર્ટ આયરું। ત્યાં એ કામ પણ કરે છે, પણ આજે શનિવાર છે એટલે રજા છે, કેમ કે લાઈટ નથી રહેતી શનિવારે અમારે ત્યાં ગામમાં, એટલે આજે રજા છે। તો જઈશું અમે બંને દર્શન કરવા માટે। જોઈએ હવે ફોન કરીએ ને, કેટલી વાર છે હજી। અને ટાઈમ થયો છે 11 વાગવામાં ખાલી 9 જ મિનિટ બાકી છે। ખૂબ લેટ થઈ ગયો છે, પણ હવે કેમ કે ગઈકાલે રાત્રે ત્યાં પ્રોગ્રામ હતો કંસેરી દેવનો, ત્યાં અમને રાત્રે 1 વાગી ગયો હતો, એટલે મોડું થઈ ગયું હતું।
એ હવે આવી ગયો છે તૈયાર થઈને, ક્યારની રાહ જોવડાવે છે મને. ચાલે પકડાવે. हेलो स्टेप फैमिली, गुड मॉर्निंग, शुभ सवार, शुभ शनिवार। आज हम जा रहे हैं दोस्त के साथ राउत ब्लॉक के। अब ले जाएंगे उधर ही पहुंचेंगे। चलो राउत ब्लॉक गाड़ी स्टार्ट करते हुए कर रहा है। चलो હવે આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. ચલો આપણે જઈએ. સ્ટાર્ટ દેખાડીએ આપણે તમને. ચાલો સારું છે હનુમાન દાદાનું મંદિર. આપણે હવે અહીંયા આવી ગયા છે અને આ જે વર્લ્ડ છે અહીંયા નવરાત્રી ને બધું પ્રોગ્રામ થાય છે. અહીંયા આપણે હવે જોયા લાયક બધું દર્શન કરીને આપણે બતાવીએ બધાને. તો પહેલા તો આપણે અંદર જઈને દર્શન કરીએ અને પછી જે બહારનું છે તમને પછી હું બતાવીએ આપણે જે નદી છે ને એ બધું. તો પહેલા તો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. હંમેશા માટે અહીંયા દરવાજો ખુલ્લો જોઈશે મંદિરનો, બહારથી ખુલ્લો. આ રહી છે આપણે હનુમાન દાદાનું મંદિર. પહેલા તો બહારથી આરતી લઈ લઈએ આપણે. આપણે અંદર જઈએ. હા છે આપણા હનુમાન દાદા. અને આ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે પાણીકલા ગામનું. અને ઘણા દૂર દૂરથી બધા લોકો અહીંયા દર્શન કરવા પણ આવે છે. અને ખૂબ જ શક્તિશાળી હનુમાન દાદા છે કે આપણે કોઈ પણ અહીંયા દર્શન કરીએ અને જે મનથી માનીએ બધું પૂરું થાય છે અહીંયા. તો આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ. જય હનુમાન દાદા, આશીર્વાદ આપજો. તો ચાલો હવે આપણે ઉપર જઈએ મંદિરના અને ઉપરથી તમને જે લોકેશન છે એ તમને બતાવીએ અહીંયાથી. અને અહીંયા ઘણા બધા પ્રોગ્રામ પણ કરે છે અને જમવાનું પ્રોગ્રામ હોય છે બધું જ અહીંયા કરે છે. સારી જે નદી છે અહીંયાથી દેખાય છે તમને, કેમ કે પાણી ઓછું થઈ ગયું છે એટલે દેખાતું નથી. હવે આપણે મંદિરના ઉપર આવી ગયા છે. જો ચારે બાજુ, કેમ કે આ પણ પાણીખડક ગામનો જ છે. એ બધું પ્રોગ્રામ એ લોકો જ કરે છે. કોઈ પણ તહેવાર હોય અને કોઈ પણ પ્રોગ્રામ હોય તો બધા એ લોકો અહીંયા મદદ કરવા બધા લોકો આવી જાય છે જમવાનું બનાવવા માટે. ને સામે પડી આપણી ગાડી અને અહીંયા બે અંકલ આવેલા છે, એ લોકો અહીંયા સાફ સફાઈ કરે છે, આ લોકો કાકા લોકો. અને આ રહી નદી સામે. અને ઘણા એ લોકો બધા અહીંયા નાહવા પણ આવે છે, કેમ કે સ્કૂલમાં જ્યારે અમે પણ જતા ત્યારે અહીંયા અમે પણ ખૂબ નાહવા આવતા અહીંયા. અને આજે સોપારીનું ઝાડ પણ અહીંયા વાવેલું છે. પાણી ઓછું થઈ ગયું છે કેમ કે અહીંયા પાણી ઓછું થઈ ગયું છે એટલે પબ્લિક હવે ઓછી આવે છે અહીંયા. હવે ઉત્તરાયણ પર અહીંયા પેલો મેળો ભરાશે ને,
એટલે અહીંયા ઉત્તરાયણ પર પણ અહીંયા મેળો પણ ભરાશે. અહીંયા મસ્ત પબ્લિક થાય છે. અહીંયા હવે નવા વર્ષનો પણ ભરાય ને અહીંયા મંદિરે ભરાય. નવા વર્ષનો પણ અહીંયા ભરાય. બીજી જગ્યાએ માતાજીના મંદિરે નવા વર્ષનો ભરાય છે. નીચેનું સ્ટાર્ટ બતાવીએ. તો હવે આપણે નીચે જઈએ. શરદી થઈ ગઈ છે પાછી. કેબિન બનાવેલું છે. આ બધું સામાન મૂકવાનું કેબિન છે. હાથે જોઈન્ટ બનાવેલું છે. કેબિન નાનું છે. અહીંયા રસોડાનું સામાન મૂકવાનું બધું મૂકેલું છે અને અહીંયા રસોડું બધું બનાવે છે. આ જગ્યા છે આ રહી નદી. પણ હવે પાણી ઓછું થઈ ગયું છે આમાં નદીમાં. આ જુઓ મસ્ત મંદિરના સામે બાજુમાં જ નદી છે. જયારે ચોમાસાના ટાઈમમાં અહીંયા ફૂલ પાણી હોય છે. આખું ફૂલ ઉપરથી પાણી જાય છે આમાં. તો મસ્ત લોકેશન છે અહીંયા ચારે બાજુથી. જો કેટલા મોટા વાળ કરેલા છે. પુષ્પારાજ પુષ્પા બનવાનો છે. હવે આને કેજીએફ મૂવીમાં એને હવે હીરોનો રોલ આપવાનો છે. કેજીએફ મૂવીમાં કાતા પછી વિલનનો રોલ આપવાનો છે એને. કેમ કે અમે લેટ થઈ ગયા. બાકી અહીંયા ઘણા લોકો દર્શન કરવા બી આવે છે શનિવારે. પણ અમે લેટ થઈ ગયા છે એટલે હવે પબ્લિક ઓછી છે અહીંયા. ખૂબ જ પ્રખ્યાત મંદિર છે આ પાણીખડક ગામનું. અને એ લોકોની મંડળ છે અહીંયા. એટલે બધા ભેગા મળીને અહીંયા પ્રોગ્રામો પણ કરે છે અને લોકોને જમણે પણ છે. એ રીતના અહીંયા બધું ચાલે છે. જે પાણીખડક ગામ અમારા ગામથી ખાલી 2 કિલોમીટર દૂર છે. તો હવે આપણે જઈએ ઘરે. કેમ કે દર્શન આપણે કરી લીધું છે. તો હવે આપણે તમને મળીએ થોડી વારમાં. અને ઘરે પણ કામ ચાલે છે એટલે ઘરે પણ જવું પડશે. હવે આપણે અહીંથી નીકળીએ ઘરે જવા માટે. ફ્રેન્ડ ને ઘરે ઉતારી દીધો છે. હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે ઘરે જઈને તમને મળીએ. આપણે ફ્રેન્ડ ને ઘરે ઉતારી દીધો. હવે આપણે ફટાફટ જઈએ ઘરે અને ઘરે જઈને તમને તો મિત્રો ફાઇનલી આપણે હનુમાન દાદાનું દર્શન કરી અને પૂજા કરી અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. તો તમને બી કેવું લાગ્યું મંદિર તો કમેન્ટ કરીને કહેજો. અને તમે બધાને બી હું બતાવેલું કેવું લોકેશન હતું અને કેવી જગ્યા હતી. મસ્ત મંદિરની બાજુમાં નદી છે અને ઘણું બધું જોવાનું છે અહીંયા. અને ઘણા બધા પ્રોગ્રામ પણ થાય છે. તો હવે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. અને આજે શનિવાર છે એટલે અમારે ગાડે જે છે તે લાઇટ નો કટ હોય છે એટલે લાઇટ નથી અને મોબાઈલમાં બેટરી પણ ઓછી છે. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. અને જેટલા પણ મારા યુટ્યુબ ફેમિલી છે અને જે હનુમાન દાદાને માનતા હોય પૂજા કરતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારા ચેનલ પર જે નવા છે તે લોકો પણ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે એક મળીએ નવા વિડીયોમાં. અને આવા જ નવા વિડીયો જોવા માટે પણ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.